બનાસકાંઠા જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે આજરોજ શાસ્ત્રોક્ત વિધિ અને વિજય મુહૂર્તમાં પોતાના પદનો સત્તાવાર ચાર્જ સંભાળીને જિલ્લાના વિકાસ કાર્યોને આગળ ધપાવવાની શરૂઆત કરી દીધી છે। બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુર ખાતે આવેલી જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે વહેલી સવારથી જ ભારે હર્ષોલ્લાસ અને રાજકીય ગતિવિધિઓનો માહોલ જોવા મળ્યો હતો। તાજેતરમાં જ ચૂંટાયેલા જિલ્લા પંચાયતના નવા પ્રમુખ વસંતભાઈ પુરોહિત અને ઉપપ્રમુખ બબીબેન ચૌધરીએ આજરોજ શુભ ચોઘડીએ અને વિજય મુહૂર્તમાં કચેરી ખાતે પહોંચીને પોતાના હોદ્દાનો સત્તાવાર રીતે પદભાર સંભાળી લીધો છે। આ શપથગ્રહણ અને ચાર્જ સંભાળવાના ગરિમામય પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી, બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ સંગઠનના વરિષ્ઠ હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ધારાસભ્યો, સરપંચો અને ઉત્સાહી કાર્યકરો કચેરી ખાતે ઉમટી પડ્યા હતા। ઉપસ્થિત તમામ વરિષ્ઠ આગેવાનો અને પદાધિકારીઓ દ્વારા નવનિયુક્ત પ્રમુખ વસંતભાઈ અને ઉપપ્રમુખ બબીબેનને પુષ્પગુચ્છ અને ફૂલહાર પહેરાવીને આવનારા 2.5 વર્ષના સફળ કાર્યકાળ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી। ચાર્જ સંભાળ્યા બાદ નવનિયુક્ત પ્રમુખ વસંતભાઈ પુરોહિતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બનાસકાંઠા એ ભૌગોલિક દૃષ્ટિએ ખૂબ મોટો જિલ્લો છે, ત્યારે આગામી સમયમાં જિલ્લાના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણનું સ્તર સુધારવા, પાયાની આરોગ્ય સુવિધાઓ વધુ સુદૃઢ કરવા તેમજ મુખ્ય અને આંતરિક રોડ રસ્તાના નેટવર્કને મજબૂત કરવાના કાર્યોને સૌથી પહેલી પ્રાથમિકતા આપવામાં આવશે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ જનકલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ છેવાડાના સામાન્ય નાગરિકો અને ખેડૂતો સુધી પારદર્શી રીતે પહોંચે તે માટે સમગ્ર જિલ્લા પંચાયતનું વહીવટી તંત્ર રાત દિવસ કટિબદ્ધ રહેશે। આ પદગ્રહણ કાર્યક્રમ દરમિયાન કાર્યકરો દ્વારા મોં મીઠા કરાવી અને અબીલ ગુલાલની છોડો ઉડાડીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેને પગલે પંચાયત ભવન ખાતે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં ભાજપ શાસિત નવી બોડીએ વિધિવત રીતે ચાર્જ સંભાળી લેતા જ હવે આગામી દિવસોમાં જિલ્લાના સરહદી અને પછાત વિસ્તારોના અટકેલા વિકાસના કામોને નવી પાંખો મળશે અને વહીવટી પ્રક્રિયા વધુ ઝડપી બનશે તેવી આશા લોકોમાં બંધાઈ છે।